લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇનના ઉપક્રમે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી. તમાકુનું સેવન કરવાથી આપણા સૌના જીવનમાં કેટલી ખરાબ અસર થાય છે તે આપણે સૌ જાણીએ છીએ. તેમ છતાં તેનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. તેમને જાણીને નવાઈ લાગશે, પણ તમાકુનું વ્યસન એ સદીની સૌથી મોટી મહામારી કોરોના કરતાં પણ વધુ ખતરનાક છે. ભારતમાં રોજના હજારો લોકો તમાકુના વ્યસનથી થતી કેન્સર સહિતની અલગ અલગ બીમારીઓના કારણે મોતને ભેટે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડેટા મુજબ ભારતમાં 30% કેન્સર માત્ર તમાકુના સેવનથી થાય છે. એક અંદાજ મુજબ સામાન્ય રીતે તમાકુનો શિકાર 12 થી 17 વર્ષની વયના સગીર વધુ થાય છે. વેસ્ટર્ન કલ્ચર અને ફિલ્મોનું આંધળું અનુકરણ જેવા કારણોસર સગીર વયે વ્યક્તિ વિવિધ વ્યસનોનો શિકાર બને છે. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના વિશ્વ અધિક્ષિકા શ્રી સાઈના એનસી માર્ગદર્શન હેઠળ અને ફેડરેશન ત્રણેના પ્રમુખ શ્રી રાજુભાઈ શાહના આદેશથી તારીખ 31 મેના શુક્રવારે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીનું આયોજન કરી તમાકુ નિષેધ અંગે લોકજાગૃતિ માટે શહેરના ઈચ્છાનાથ મંદિર પાસે એસવીએનઆઈટી એન્જિનિયરિંગ કોલેજ મુકામે કાર્યક્રમ યોજાયો હતો. તમાકુ ઉદ્યોગ સામે બાળકોનું રક્ષણ થીમ ઉપર આધારિત આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે ગ્રુપના પૂર્વ પ્રમુખ અને ફેડરેશન 3Aના પૂર્વ પ્રમુખ એનસીએફ ડોક્ટર મુકેશ જગીવાલા હાજર તમામને તમાકુ નિષેધના શારીરિક, આર્થિક અને સામાજિક લાભો વિશે અવગત કરાવી તમાકુ નિષેધ અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના સ્પેશિયલ ઓફિસર શ્રી કમલેશ પારેખ આયોજિત સદર કાર્યક્રમમાં પ્રારંભે ગ્રુપ પ્રેસિડન્ટ રાકેશ પુરી ગોસ્વામીએ સૌને આવકારી મુખ્ય મહેમાન મુકેશભાઈને સ્મૃતિ ભેટ આપી હતી. તમાકુ મુક્ત સ્વાસ્થ્ય સમાજની રચના માટે ગ્રુપના પૂર્વ પ્રમુખો સર્વ મુકેશ જગીવાલા, કમલેશ પારેખ, દિલીપ શાહ, કેયુર દિવાન અને કાંતિલાલ વાંકાવાલા દ્વારા 900 જેટલી માર્ગદર્શક પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જાગૃતિ ફેલાવવાના શુભ આશયથી શહેરના ઈચ્છાનાથ વિસ્તારના માર્ગો ઉપર બેનર અને સૂત્રોચ્ચાર સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. રિપોર્ટર કમલેશ પારેખ, સુરત. વાત છે કે 31મી મે એટલે કે આક્રપાન કરતા રહેશો તો તમે તમારા ફેફસાઓને ખૂબ જ નુકસાન પહોંચાડો છો, અને ફેફસાને નુકસાન પહોંચે એટલે તમે ક્ષય એટલે કે ટીબી અથવા તો કેન્સરના રોગિષ્ટ બની શકો. આથી આપ સર્વને હાર્દિક અપીલ કરું છું કે તમે આજના દિવસથી જ એક પણ લો, આજના દિવસથી જ નક્કી કરો કે ધૂમ્રપાન કરશો નહીં, અને જે કોઈ વ્યક્તિ ધૂમ્રપાન કરતા હોય તો તે વ્યક્તિઓને પણ તમે તેનાથી દૂર રાખશો, કારણ કે ધૂમ્રપાન તમારા જીવનનું મોત તરફ નોતરી જાય છે, અને તમારી સાથે સાથે જો ક્ષય થાય તો કુટુંબને પણ વિનાશ તરફ નોતરી જાય છે. આથી આપ સર્વને હાર્દિક વિનંતી, હાર્દિક અપીલ કે ધૂમ્રપાન કરશો નહીં, અને લોકોને પણ ધૂમ્રપાનથી દૂર રહેવાની અપીલ કરશો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ તમને શુભેચ્છાઓ કે આ બાબતે આપ